Hello dear friends, once again welcome to Angel English Academy. English MCQs shortcut videos, English વ્યવહારુ, ગ્રામર, કોમ્યુનિકેટિવ દરેકને ધ્યાનમાં રાખી અને આપણે જે ટ્રાન્સફોર્મેશન એટલે કે વાક્યોની ફેરબદલી મુખ્યત્વે એમાં કંજક્શન એટલે કે સંયોજકોનો ઉપયોગ આવવાનો છે. એમાં આજે એઝ, હાવેવર, ધો, ઓલ્ધો, ડિસ્પાઇટ વગેરે જેવા સંયોજકોનો ઉપયોગ કેવી રીતે થાય, ખાલી જગ્યાઓમાં એનો ઉપયોગ બે વાક્યોને જોડવા માટે કેવી રીતે થઈ શકે અને ખરેખર એનો અર્થ શું છે, રાઈટ? આ બધી વસ્તુઓ છે એ આપણે ડિટેલમાં જે સરસ રીતે એને શીખીએ. હવે એઝ છે એઝ એ મલ્ટીપર્પલ છે એટલે કે એના ઘણા બધા યુઝ થાય છે. એજ એટલે તરીકે આવે છે, ડિગ્રીમાં આવે છે અને હોવાથી, કારણ કે પણ વપરાય છે. ઉપરાંત એ વિરોધ દર્શાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે, પરંતુ દરેક ઉપયોગમાં એની જગ્યા છે એ બદલતી રહે છે. એઝ, હાવેવર, ધો, ઓલ્ધો કે ઇવન ધો, ડિસ્પાઇટ આ બધાનો અર્થ થાય છે જો કે, તેમ છતાં પણ, એમ હોવા છતાં પણ. એટલે કે આ બધાનું કામ એક જ છે, શું? વિરોધ બતાવવાનું. પરસ્પર જ્યારે અર્થ નકારાત્મક વ્યક્ત થતો હોય, પરસ્પર વિરોધ અર્થ વ્યક્ત થતો હોય ત્યારે આમાંના કોઈ પણ એકાદા સંયોજકનો ઉપયોગ કરી અને બે વાક્યોને જોડવાના હોય છે. જેમ કે આપણી સામે વાક્ય છે વી વર્ક હાર્ડ, વી કાન્ટ પાસ, રાઈટ? જે મિત્રો ઘણા સમયથી કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપી રહ્યા છે એને લાગુ પડતું વાક્ય કે સર અમે મહેનત તો ખૂબ કરીએ છીએ પણ તેમ છતાંય પાસ થતા નથી. શા માટે આવું થાય છે? ધેટ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ. પરંતુ વી વર્ક હાર્ડ અને વી કાન્ટ પાસ, અમે પાસ નથી થઈ શકતા, એ બંને પરસ્પર શું વ્યક્ત કરે છે? વિરોધ વ્યક્ત કરે. એટલે જ્યારે બે સેન્ટેન્સમાં પરસ્પર વિરોધ વ્યક્ત થાય એટલે તમારું કોન્સન્ટ્રેશન ક્લિક થવું જોઈએ કે આમાં આવા એકાદા સંયોજકોનો યુઝ થતો હોય, રાઈટ? હવે સૌથી પહેલા આને બહુ સરળ રીતે જો જોડી દઈએ તો આવું આવે કે વી વર્ક હાર્ડ બટ વી કાન્ટ પાસ, રાઈટ? અમે ખૂબ મહેનત કરીએ છીએ પરંતુ અમે પાસ થઈ શકતા નથી. હવે ધો, ઓલ્ધો કે ડિસ્પાઇટનો ઉપયોગ કરીએ તો કોઈ ફેરફાર વગર પહેલા પહેલું વાક્ય આવે. ધો હોય અથવા તો ALTHOU ઓલ્ધો છે અથવા તો ડિસ્પાઇટ છે, રાઈટ? ડિસ્પાઇટ ઓફ ક્યારેય ન આવે, હા, ઇનસ્પાઇટ ઓફ આવે, ડિસ્પાઇટ ઓફ નહીં, ખાલી ડિસ્પાઇટ. ત્યાર પછી કર્તા એટલે વી, ત્યાર પછી ક્રિયાપદ, વર્ક અને વિશેષણ, ક્રિયા વિશેષણ જે આવતું હોય તે, અને બટની જગ્યાએ વી કાન્ટ પાસ, રાઈટ? આખું વાક્ય શું બન્યું? ધો, ઓલ્ધો, ડિસ્પાઇટ વી વર્ક હાર્ડ, વી કાન્ટ પાસ. અમે ખૂબ જ મહેનત કરીએ છીએ તેમ છતાં પણ, એમ છતાં પણ અમે પાસ થઈ શકતા નથી. તો આ જે છે ડિસ્પાઇટ, ઓલ્ધો કે ધો, એ બધા અહીંયા એનો ઉપયોગ થયો કંજક્શન તરીકે, રાઈટ? પછી પ્રથમ વાક્ય આખું સળંગ, કોમા અને બીજું વાક્ય. હવે પ્રથમ વાક્ય અને ક્રિયા પણ પ્રથમ એમ તમે કહી શકો. પ્રથમ ક્રિયા. ઘણી વખત એવું બને કે આ સંયોજકોને વચ્ચે લખવા ના આવશે, રાઈટ? આમ ફેરવી નાખો, વી કાન્ટ પાસ, ધો, ઓલ્ધો, ડિસ્પાઇટ વી વર્ક હાર્ડ, તો વચ્ચે આવી ગયું. પરંતુ અહીંયા પ્રથમ વાક્ય એટલે એમાં ક્રિયા પહેલા હોવી જોઈએ. બે ક્રિયાઓ હોય ને, અમે હોશિયાર છીએ પરંતુ અમારો નંબર આવતો નથી, તો હોશિયાર હોવું એ પહેલા વાત આવી, નંબર આવવો એ પછીનો પ્રશ્ન છે. તો જે પહેલી ક્રિયા છે, પ્રથમ બાબત છે, એ પ્રથમ બાબત સાથે ધો, ઓલ્ધો કે ડિસ્પાઇટનો ઉપયોગ થાય, રાઈટ? ક્લિયર?
હવે જે મુખ્ય વાત છે કે એજ અને હાવએવરનો ઉપયોગ કેવી રીતે થાય, રાઈટ? તો જ્યારે હાવએવરનો ઉપયોગ આપણે કરીએ છીએ તો જો વાક્ય કેમ લખું છું એટલે ખબર પડશે. હાવએવર હાર્ડ વી વર્ક કોમા પાછળનું વાક્ય એમને એમ વી કાન્ટ પાસ, રાઈટ? સરપ્રાઈઝ, સ્ટ્રેન્જ, શું આવ્યું? હાવએવર હાર્ડ વી વર્ક એટલે કે કર્તા અને એનું ક્રિયાપદ છે એ પાછળ જતું રહ્યું. હાવ એવર સાથે શું આવી ગયું? સીધે સીધું ક્રિયા વિશેષણ અથવા વિશેષણ. તો અહીંયા મહત્વનો મુદ્દો એ બન્યો કે હાવ એવર જે છે એના પછી તરત શું હશે? વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, અને પછી કર્તા અને અલ્પવિરામ કે બાકીનું જે વાક્ય છે તે, અને આ રીતે હાવએવરથી જોડાશે. હવે જોઈએ કે આ સેન્ટેન્સ એજ થી કેવી રીતે બને. તો HARD હાર્ડ એજ વી વર્ક વી કાન્ટ પાસ, રાઈટ? અર્થ બધાનો એકનો એક જ છે. હા, એજનો ઉપયોગ જ્યારે વિરોધ દર્શાવવા માટે થાય છે ત્યારે એજ કેવી રીતે વપરાણું? તો કે પહેલા વિશેષણ કે ક્રિયા વિશેષણ છે એ આવી ગયું, પછી એજ આવ્યો, પછી કર્તા અને બાકીનું વાક્ય. જો હાર્ડ પહેલા આવી ગયું, પછી એજ અને બાકીનો કર્તા અને વાક્ય છે એ પૂરું થયું. તો આ જે બધા સંયોજકો છે વિરોધ દર્શક, અને આ વિરોધ દર્શક સંયોજકોથી જે વાક્ય બને એને કહેવાય છે ADVE, એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. કદાચ ક્યારેક નામ આનો ઉપયોગ કરી અને વાક્ય આપેલું હોય ને એમ કીધું હોય કે આ વાક્ય કેવા પ્રકારનું છે, રાઈટ? નાઉન ક્લોઝ, એડજેક્ટિવ ક્લોઝ, એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન, એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. તો કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ, રાઈટ? અને એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધ દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. આવું એનું ગુજરાતી થાય લાંબુ લચક, પણ એને કહેવાય એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. કોને? એજ, હાવેવર, ધો, ઓલ્ધો, ડિસ્પાઇટ, અન્ય પણ છે, પણ આનાથી બનેલું જે આ સેન્ટેન્સ તમારી સામે ત્રણેય આવ્યા છે એ. ફરી પાછું એક વખત ઝડપથી જોઈ લઈએ. ધો, ઓલ્ધો, ઇવન ધો કેવી રીતે વપરાય છે? વાક્યની શરૂઆતમાં પ્રથમ વાક્ય, પ્રથમ ક્રિયા, પછી એની આગળ આ, પછી પેલું વાક્ય પૂરું થયા પછી કોમા અને બીજું વાક્ય. વચ્ચે વપરાય ત્યારે પણ તો બીજું વાક્ય એટલે કે બીજી ક્રિયા પહેલા આવી જાય, પછી આ બધા સંયોજકો આવે, ધો, ઓલ્ધો, ડિસ્પાઇટ, અને પછી પ્રથમ ક્રિયા, પ્રથમ વાક્ય. પરંતુ એજ અને હાવએવર કેવી રીતે વપરાશે? હાવએવરનો ઉપયોગ જ્યારે થાય છે ત્યારે એ વાક્યની શરૂઆતમાં આવે છે, એના પછી તરત જ વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, પછી કર્તા અને પછી બાકીનું વાક્ય. એજનો ઉપયોગ કેવી રીતે થાય છે? આ જે વિશેષણ ને ક્રિયા વિશેષણ છે એ સૌથી પહેલા આવી ગયું, ત્યાર પછી એજ આવ્યું, પછી કર્તા અને પછી બાકીનું વાક્ય, રાઈટ? એકદમ સરસ મજાનો ટોપિક છે, અને દરેક એક્ઝામની અંદર એકાદો પ્રશ્ન આનો હોય છે. ઉપરાંત આપણે વ્યવહારમાં પણ આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આને ધ્યાનમાં રાખી અને નાના એવા 3 સેન્ટેન્સ આપ્યા છે. 1, ખાલી જગ્યા હેલ્ધી હી ઇઝ કે હી વોઝ, હી કાન્ટ અથવા કુડન્ટ રન ફાસ્ટ. બીજું છે ટાયરન્ટ ખાલી જગ્યા હી ઇઝ ઇન હિઝ ઓફિસ, હી ઇઝ મીક એઝ એ લેમ્પ બિફોર હિઝ વાઇફ. અને ત્રીજું છે ઇટ વોઝ લાઇટિંગ ખાલી જગ્યા ઇટ ડીડ નોટ રેન. આ બધાની અંદર એઝ, હાવેવર અથવા ધો, ઓલ્ધો કે ડિસ્પાઇટ થી તમારે ખાલી જગ્યા પૂરવાની છે, કોમેન્ટ બોક્સમાં લખવાની છે, અને ત્યાં આપણે એની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક્સ, હેવ એ ગુડ ડે.